આજે આપણે ચેપ્ટર નંબર 3ની વાત કરીએ। ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ। તો પહેલો શબ્દ સમજાવું, ગતિ એટલે શું? એવું બોલાય આપણે ચાલીએ છે, દોડીએ છે, આપણા શરીરમાં જે લોહીનું વહન થાય છે, આ દરેક વસ્તુને ગતિ જ કહેવાય। સૂર્યની આસપાસ પૃથ્વી ગતિ કરે છે, બધા ગ્રહો ગતિ કરે છે, પૃથ્વીની આસપાસ ચંદ્ર ગતિ કરે છે, આ દરેક જે ફરે છે આ બધાને આપણે ગતિ તરીકે ઓળખીએ છીએ। તો હવે આપણે એ સમજવું જોઈએ કે કોઈ પણ પદાર્થ છે એ સ્થિર છે એવું ક્યારે કહેવાય અને ગતિમાં છે તે એવું ક્યારે કહી શકાય? તો આવું બોલાય કે જો હું કોઈ પણ બે વસ્તુની વાત કરું છું, ધારો કે મારી પાસે આ બે પદાર્થ છે અથવા કોઈ પણ બે વસ્તુ છે એવું બોલું, તો જો એકની સાપેક્ષે સમય સાથે બીજાનું સ્થાન બદલાતું હોય, એક વસ્તુની સાપેક્ષે સમય સાથે બીજી વસ્તુનું સ્થાન બદલાતું હોય તો આ જે બીજી વસ્તુ છે એ ગતિમાં છે એમ કહેવાય। એટલે ધારો કે હું તમને એનું સરસ ઉદાહરણ આપું, તમે જો બસમાં બેઠા છો તો તમારી બાજુમાં બેઠેલી જે વ્યક્તિ છે એ તમારી સાથે ને સાથે બસ જેમ ચાલે છે એમ તમારી સાથે ને સાથે એની ગતિ થાય છે, તો તમારી સાપેક્ષે એ વ્યક્તિ સ્થિર છે। પણ કોઈ વ્યક્તિ જો બસની બહાર કોઈક રોડ ઉપર ઊભું છે અને એ તમને જોઈ રહ્યું છે તો એની સાપેક્ષે તમે બંને વ્યક્તિ ગતિમાં છો એમ કહેવાય। એટલે તમે કોની સાપેક્ષે વાત કરો છો એના પરથી પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એ નક્કી કરી શકાય। હું ફરીથી આટલો શબ્દ બોલીશ કે કોઈ બે વસ્તુ આપી છે, તો જો એવું થતું હોય કે એક જે વસ્તુ છે એનું સ્થાન બીજી વસ્તુની સાપેક્ષે એટલે આની સાપેક્ષે આનું સ્થાન સમય સાથે બદલાય છે, તો એનો અર્થ એવો થયો કે આ જે વસ્તુ છે એ ગતિમાં છે એમ કહેવાય। પણ જો બંને ધારો કે એક સાથે જ ગતિ કરતા હોય તો એકબીજાની સાપેક્ષે એ સ્થિર છે એમ કહેવાય। એટલે અહીંયા આગળ આપણે સાપેક્ષ શબ્દ લઈ અને એના પરથી ખાસ પદાર્થ જે છે એ ગતિમાં છે કે સ્થિર છે એ નક્કી કરીએ છીએ। તો ફિઝિક્સની અંદર આવી રીતે પદાર્થની જે ગતિ છે એ ગતિનો અભ્યાસ કરવામાં આવે છે અને એનું જે આખું શાસ્ત્ર છે એને યંત્રશાસ્ત્ર મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે, જેની બે શાખાઓ છે કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ, જેના વિશે તમે ધીરે ધીરે હવે બધું ભણશો। હવે આપણે સામાન્ય રીતે કંઈ પણ વાત કરીશું ને તો એની અંદર એક શબ્દનો ઉપયોગ કરીશું હંમેશા, કણ। કણ એટલે શું? તો કણને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો એવું બોલી શકાય, કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ। એટલે પદાર્થ છે જેને દળ પણ છે, દળ હોવું જોઈએ અને એવો કોઈ બિંદુવત પદાર્થ હોય તો એ પદાર્થને આપણે કણ તરીકે ઓળખી શકીએ। આવું જે કણ હોય એના પરિમાણ જે હોય ખૂબ જ નાના હોય છે એમ આપણે બોલતા હોઈએ છીએ। એટલે તમને એમ થાય કે કોઈ પણ પદાર્થને કણ છે એવું ક્યારે લઈ શકાય? ધારો કે મારી પાસે કોઈ ઘન પદાર્થ છે, ધારો કે હું કોઈ આવી રીતે કોઈ ઘન પદાર્થની વાત કરું છું, તો આની અંદર જ્યારે આપણે એવું કહીએ કે આ પદાર્થ ગતિ કરતો હોય તો તમે વિચારી શકો કે આના કોઈ પણ બે કણો વચ્ચેનું અંતર હોય એ સમય સાથે અચળ રહેતું હોય? એવું તો નહીં થાય કે અડધી પેન આગળ જશે અડધી પાછળ રહેશે। તો સમય સાથે સ્થાન જે છે એ સ્થાન બે કણ વચ્ચેનું જે અંતર છે એવું બોલીશ, તો બે કણ વચ્ચેનું અંતર અહીંયા બદલાતું નથી। તો તમે એવું કહી શકો કે આના પ્રતિનિધિ એક લીડર નક્કી કરો કે ધારો કે આ કણ છે એનો લીડર છે, પ્રતિનિધિ છે, તો આ કણને જ આખો જે પદાર્થ છે એની બદલે એક કણ તરીકે લઈ અને આપણે એની સમગ્ર ગતિનો અભ્યાસ કરી શકીએ છીએ। તો એક વસ્તુ આવી લઈ શકાય કે જ્યારે ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થની અંદર બે કણો વચ્ચેનું જે અંતર છે એ સમય સાથે અચળ રહેતું હોય, તો એટલા માટે આપણે એને એક પ્રતિનિધિ કણ લઈ અને એની ગતિનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ। બીજી વસ્તુની વાત કરું કે દાખલા તરીકે એવી સ્થિતિ છે કે આપણે જે બે પદાર્થો લીધા છે એમના પરિમાણ એમની વચ્ચેના અંતરની સાપેક્ષમાં ઓછા છે। ફરીથી બોલીશ, આપણે જે બે પદાર્થો પસંદ કરીએ છીએ એમના પરિમાણ એમની વચ્ચેના અંતરની સાપેક્ષમાં ઓછા છે, નાના છે, તો એવી સ્થિતિમાં આપણે આ બંને પદાર્થને કણ શબ્દ વાપરી શકીએ। યાદ કરાવું તમને કે મારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધવું હોય તો તમે મને સીધું જ સૂત્ર કહેશો F = G m1m2/r²। તો એ સ્થિતિમાં આપણે m1 m2 એટલે સૂર્ય અને પૃથ્વીના દળ અને r એટલે બંને વચ્ચેનું અંતર લઈને ગણીએ છીએ।
ત્યાં આગળ આપણે પૃથ્વી અને સૂર્ય બંનેને કણ તરીકે લઈ શકીએ. એનું કારણ છે કે એમની વચ્ચેના અંતરની સાપેક્ષમાં એમનું જે પરિમાણ છે, એમની જે સાઇઝ છે એ ખૂબ જ ઓછી છે. એટલા માટે આપણે એ સ્થિતિમાં એને કણ તરીકે લેતા હોઈએ છીએ. તો તમારે તમારા મગજમાં આટલી વસ્તુ પહેલાં રાખવી પડે. કોઈ પણ પદાર્થ છે એ સ્થિર ક્યારે કહેવાય, ગતિમાં ક્યારે કહેવાય. તો હું આટલું કહીશ, સાપેક્ષમાં હંમેશા વાત કરવાની કે બે પદાર્થ છે તો એકની સાપેક્ષે બીજાનું સ્થાન સમય સાથે બદલાય તો આ બીજો પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. અને સ્થાન નથી બદલાતું, સપોઝ બંને ઊભા જ છે અથવા બંને સાથે ગતિ કરે છે તો એકબીજાની સાપેક્ષે એ બંને સ્થિર છે એમ કહેવાય. એક શબ્દ એ. બીજો આપણે જે સમજ્યા એ આ વાત કરી કે કણ કોને કહેવાય. તો દળ ધરાવતો બિંદુવત પદાર્થ એને આપણે કણ તરીકે લઈએ છીએ. કોઈ પણ પદાર્થને કણ ક્યારે લઈ શકાય? તો બે વાત કીધી મેં. પહેલી વાત આપણે શું સમજ્યા કે કોઈ આવી રીતે ઘન પદાર્થ છે તો એવા ઘન પદાર્થમાં બે કણો વચ્ચેનું અંતર સમય સાથે બદલાતું નથી, એટલે આખો પદાર્થ એક સાથે જ આમ ગતિ કરશે. તો એના પ્રતિનિધિ તરીકે કોઈ પણ એક તમે પસંદ કરી શકો કણને અને આ રીતે એની સમગ્ર ગતિનો અભ્યાસ કરી શકો. બીજી વાત કીધી કે જ્યારે બે પદાર્થોના પરિમાણની સાપેક્ષમાં એમની વચ્ચેનું અંતર મોટું છે તો એવી સ્થિતિમાં આપણે એ બંને પદાર્થ છે એ પદાર્થને કણ તરીકે લઈ શકીએ. હવે નેક્સ્ટ મારે બીજો એક શબ્દ સમજાવવો છે, એ છે નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ એટલે શું? તો જુઓ, આપણે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની જ્યારે ગતિનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે દર વખતે એનું સ્થાન દર્શાવવાની જરૂર પડે. મારે એવું કહેવું છે કે કોઈક પદાર્થ છે એ આવું બોલવું પડે મારે કે આ બિંદુથી 100 સેન્ટીમીટર દૂર છે તો મારે એ બિંદુ નક્કી કરવું પડે ને. હું માત્ર એવું બોલી દઉં કે પદાર્થ 100 સેન્ટીમીટર અંતરે છે તો ક્યાંથી 100 સેન્ટીમીટર અંતરે? તો આપણે એના માટે એક સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે. અને આ રીતે સંદર્ભ બિંદુ સાથે આપણે જે ધારો કે હું કહું XYZ આપણી જે યામાક્ષ પદ્ધતિ છે એમાં X, Y અને Z 3 અક્ષ છે અને ત્રણેય પરસ્પર એકબીજાને લંબ હોય. એટલે આવું વિચારાય આ X અક્ષ છે, આ Y અક્ષ છે તો આ Z અક્ષ છે. ત્રણેય હોય ને આ રીતે પરસ્પર લંબ હોય. એક X અક્ષ કહું, બીજી Y અક્ષ તો ત્રીજી Z અક્ષ. ત્રણેય પરસ્પર લંબ હોય અને આવી ગોઠવણીની અંદર જો હું એક ઘડિયાળ પણ મૂકી દઉં ને તો સમય સાથે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય. અહીંયા આગળ આ ત્રણેયનું આ જે ઉગમ બિંદુ છે એને આપણે સંદર્ભ બિંદુ તરીકે ઓળખીએ છીએ અને આને આપણે નિર્દેશ ફ્રેમ કહીશું. એટલે કોઈ પદાર્થ છે એનું સ્થાન હંમેશા સંદર્ભ બિંદુની સાપેક્ષે ક્યાં છે એમ દર્શાવાય. હું એમ કહું કે કોઈ પદાર્થ છે X અક્ષ પર ગતિ કરી રહ્યો છે, એનું સ્થાન ક્યાં છે? તો આવું બોલવું પડે મારે, સંદર્ભ બિંદુથી ધારો કે 100 સેન્ટીમીટર અંતરે છે તો સંદર્ભ બિંદુની સાપેક્ષે આપણે એનું અંતર હંમેશા દર્શાવતા હોઈએ છીએ. તો આ રીતે આપણે આ નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરીએ છીએ. અને મેં કીધું એમ કે જો આપણે આની અંદર ઘડિયાળ પણ ઉમેરી દઈએ તો સમય સાથે પદાર્થની જે ગતિ છે એનો અભ્યાસ આપણે સાથે સાથે કરી શકીએ. કોઈ પદાર્થ માત્ર એક જ પરિમાણમાં ગતિ કરતો હોય તો એની ગતિ દર્શાવવા માટે માત્ર એક જ અક્ષનો ઉપયોગ કરી શકાય, X અક્ષ. દ્વિપરિમાણ બે પરિમાણમાં ગતિ કરે છે તો એની ગતિ એટલે આ બેની અક્ષની વચ્ચે ક્યાંક જતો હોય તો એનો અર્થ જો દ્વિપરિમાણમાં ગતિ હોય તો આપણે બે આમનો ઉપયોગ કરીશું X અને Y. અને જો ત્રિપરિમાણમાં ગતિ કરતો હશે તો X, Y અને Z. અહીંયા આગળ આપણે પદાર્થની એક પરિમાણમાં ગતિની હાલ વાત કરવાના છીએ. તો આપણે માત્ર પદાર્થનું સ્થાન X અક્ષ પર ક્યાં છે એના વિશે આપણે હવે વાત કરીશું અને એના રિલેટેડ થોડીક વાતો સમજીએ. તો તમને નિર્દેશ ફ્રેમ એટલે ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ પદાર્થનું સમય સાથે સ્થાન કઈ રીતે બદલાય છે એ દર્શાવવા માટે આપણે નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરીએ છીએ, જેની અંદર આપણે યામાક્ષ પદ્ધતિ લીધી XYZ. યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે એને સંદર્ભ બિંદુ કીધું. સંદર્ભ બિંદુની સાપેક્ષે કોઈપણ પદાર્થનું સ્થાન આપણે અક્ષ ઉપર દર્શાવી શકીએ. પદાર્થ માત્ર એક જ, જો કોઈ કણ હોય ને તો કણ સુરેખ ગતિ કરી શકે, આ ખાસ ધ્યાનમાં રાખજો. કણ છે એ સુરેખ ગતિ કરી શકે.
તો કોઈ કણ છે એ માત્ર એક પરિમાણમાં ગતિ કરતો હોય ત્યારે એનું સ્થાન એક્સ અક્ષ પર દર્શાવી શકીએ. દ્વિપરિમાણમાં ગતિ કરે છે ત્યારે એક્સ અને વાય બંને અક્ષનો ઉપયોગ થાય છે. ત્રિપરિમાણમાં ગતિ કરે છે ત્યારે એક્સ વાય અને ઝેડ ત્રણેય જે પરિમાણ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આ રીતે પદાર્થનું સ્થાન દર્શાવતા હોઈએ છીએ. હવે આટલી વસ્તુ ધ્યાનમાં તમારે આવી ગઈ હોય તો હવેનો આપણે જે શબ્દ સમજવાના છે, બે શબ્દ છે. એક છે પથ લંબાઈ અને બીજો જે શબ્દ છે એ છે સ્થાનાંતર. ખાસ જરૂરી શબ્દો છે. આ બે વાતો શું છે આપણે દર વખતે ધ્યાનમાં રાખવું પડે. જુઓ, હું એમ કહું કે અહીંયા આગળ જે છે આવી રીતે આપણે યામાક્ષ પદ્ધતિ દર્શાવીએ. આ એક્સ અક્ષ છે. આ જે છે આ ઉગમ બિંદુ છે જેને આપણે સંદર્ભ બિંદુ કીધું. અહીંથી જે છે હું અલગ અલગ ધારો કે આવી રીતે સેન્ટીમીટરની અંદર આખા જે સ્થાન છે એ છે તો આ 40 આ રીતે દર્શાવી શકાય. તો આની આ બાજુ એટલે કે ઉગમ બિંદુની જમણી બાજુની જે કિંમતો છે એને ધન તરીકે દર્શાવાય છે, તો ડાબી બાજુની જે કિંમતો છે એને ઋણ તરીકે દર્શાવે. એટલે આ બાજુ લખીશું -40 -80 આ રીતે આપણે એને દર્શાવી શકીએ. બરાબર. આ જે લખ્યું છે આને હું સંદર્ભ બિંદુ કહીશ. હવે ધારો કે કોઈ કણ છે, એ કણને હું અહીંયા આગળ નામ આપી દઉં છું કણ એ. કણ એ પહેલાં અહીંયા ઊભો હતો, હવે એ ગતિની શરૂઆત કરે છે અને ધારો કે એ જે કણ છે એ અહીંયા આગળ એક્સ અક્ષ પર ગતિ કરે છે અને અહીંયા આગળ આ સ્થાને પહોંચે છે. આ સ્થાનને હું પી કહું. ત્યારબાદ ફરી પાછો આગળ ગતિ કરી અને અહીંયા ક્યુ પર પહોંચે છે. તો એણે કાપેલું કુલ અંતર કેટલું? તો કુલ અંતર એટલે એવું કહી શકાય એ ક્યાંથી ક્યાં ગયો? તો પહેલાં ઓથી પી ગયો પ્લસ પીથી ક્યુ ગયો. તો એવું બોલાય કે પદાર્થે કાપેલા કુલ અંતરને એની પથ લંબાઈ કહેવાય. એટલે પદાર્થ અહીંયા પહેલાં ઓથી પી જાય છે એટલે કેટલું અંતર કાપશે? 120 સેન્ટીમીટર. પછી અહીંયા પીથી ક્યુ જાય છે એટલે બાકીનું જે છે એ બાકીનું 80 અંતર કાપે છે. એટલે એણે કાપેલું જે ટોટલ અંતર થયું એ કેટલું કહી શકાય? 200 સેન્ટીમીટર. તો અહીંયા આગળ હું બોલી શકું કે એની પથ લંબાઈ એટલે શું? તો એવું બોલી શકાય કે કણે કાપેલું કુલ અંતર, એણે જેટલું ટોટલ અંતર કાપ્યું છે એ અંતરને આપણે પથ લંબાઈ કહીએ છીએ. પથ લંબાઈ હંમેશા ધન હોય અને પથ લંબાઈ અદિશ રાશિ છે એટલે આપણે એની દિશા બતાવવાની જરૂર નથી પડતી. માત્ર એનું મૂલ્ય દર્શાવી દઈએ એટલે એના વિશે સમજાવી શકાય અને સાથે આપણે એનો એકમ લખતા હોઈએ છીએ. તો જુઓ, હવે તમને એમ થાય કે કોઈ કણ છે એ ધારો કે ઓથી પી ગયો, પીથી ક્યુ ગયો અને પછી પાછો ક્યુથી પી આવે તો એણે કાપેલું કુલ જે અંતર છે એ અંતર શું થાય? કુલ અંતર એટલે અહીંયા આગળ હું બોલી શકું છું હવે એને પથ લંબાઈ કહેવાય. તો પથ લંબાઈ કેટલી? તો આવું બોલીશું એણે કેટલું અંતર કાપ્યું? તો ઓથી પી ગયો પ્લસ ક્યાં ગયો? પીથી ક્યુ ગયો પ્લસ ક્યુથી પી આવ્યો છે. આ દરેક પદનો સરવાળો કરવાનો. તો જો ફરીથી હું દર્શાવું, ઓથી પી સુધીનું અંતર છે 120 સેન્ટીમીટર છે. પીથી ક્યુ આ જે અંતર છે 80 છે. ક્યુથી પીનું પણ પાછું 80 છે. એટલે એનો અર્થ એવો થયો ટોટલ 280 સેન્ટીમીટર જેટલું એણે અંતર કાપ્યું. એટલે કે એની પથ લંબાઈ છે એ 280 સેન્ટીમીટર છે એમ કહેવાય. પણ એનું સ્થાનાંતર કેટલું? જો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ખાસ ફરક સમજજો. સ્થાનાંતર માટે એમ કહી શકાય કે પદાર્થે કરેલું સ્થાનાંતર એટલે હું આવું બોલું, ધારો કે t1 સમયે કોઈ પદાર્થ x1 સ્થાને છે, t2 સમયે x2 પર પહોંચ્યો તો એણે એનું જે સ્થાનાંતર છે આવી રીતે નક્કી કરી શકાય. આટલા ડેલ્ટા ટી સમય બોલીશું એને, તો આટલા સમયમાં એણે કેટલું અંતર કાપ્યું? તો એવું બોલાય અંતિમ ઓછા પ્રારંભિક. અંતિમ સ્થાન કરવાનું ઓછા પ્રારંભિક કરો તો તમને એણે કેટલું સ્થાનાંતર કર્યું છે મળી શકે. તો હવે જ્યારે હું સ્થાનાંતર શબ્દ લખું ત્યારે આવી રીતે લખીશ કે સ્થાનાંતર કેટલું થયું? તો સ્થાનાંતર હંમેશા કેવી રીતે દર્શાવાય? તો અંતિમ સ્થાન એના જે યામ હોય માઇનસ પ્રારંભિક સ્થાન જે છે એના યામ. તો અહીંયા આગળ દાખલા તરીકે હું એવું કહું કે પદાર્થ અહીંયા આગળ પી ઉપર હતો અને ત્યાંથી ક્યુ પર ગયો તો એણે કેટલું સ્થાનાંતર કર્યું?
તો આવું લખાય, અંતિમ સ્થાન એટલે ક્યુના યામ માઇનસ પ્રારંભિક સ્થાન એટલે શું હતું? પી, તો પીના યામ એટલે કે શું લખશો? ક્યુના યામ છે 200 માઇનસ 120, એનો મતલબ મારો જવાબ શું થશે? 80 સેન્ટીમીટર. આનાથી ઉલટું કહું કે ધારો કે હવે પદાર્થની સ્થિતિ એવી છે કે પદાર્થ ક્યુ પર છે અને ત્યાંથી પી ઉપર આવે છે. ક્યુથી પી ઉપર આવે તો અંતિમ સ્થાન પી કહેવાય, પ્રારંભિક સ્થાન ક્યુ કહેવાય. તો એનું સ્થાનાંતર કેટલું? તો મેં કીધું સૂત્ર શું લખવાનું? અંતિમ ઓછા પ્રારંભિક. તો અંતિમ છે 120, એટલે બીજી સ્થિતિની અંદર આવું થયું 120 અને પ્રારંભિક શું હતું? 200. તો મારો જવાબ શું આવ્યો? -80 સેન્ટીમીટર. માઇનસ નિશાનીનો અર્થ થયો એની દિશા આ બાજુની થઈ. આપણે જેમ કીધું ને કે સંદર્ભ બિંદુથી જમણી તરફ જઈએ તો એને ધન ગણીશું અને ડાબી તરફ જઈએ તો ઋણ ગણાય. તો આપણો જવાબ માઇનસમાં આવ્યો. એટલે સ્થાનાંતર સદિશ રાશિ છે એમ કહેવાય. ત્યાં દિશાની પણ જરૂર પડે છે, કઈ બાજુ જાય છે એના પર જવાબ તમારો આધાર રાખશે. તો એનો અર્થ એવો થયો કે સ્થાનાંતર છે એ સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને હું તો કહું શૂન્ય પણ હોઈ શકે. હું એવું કહું કે પદાર્થ આવું થયું, પહેલાં પી ઉપર ઊભો હતો, ત્યાંથી પહેલાં ક્યુ પર ગયો, ફરી પાછો ક્યુ પરથી પી પર આવે છે. તો એણે કરેલું સ્થાનાંતર કેટલું? ફરીથી બોલું, પદાર્થ પીથી ક્યુ ગયો, પછી ક્યુથી પી આવે છે, તો પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું? તો શું બોલી શકો કે અહીંયા આગળ પ્રારંભિક સ્થાન પણ પી છે, અંતિમ સ્થાન પણ પી છે, એટલે તફાવત શું આવશે? 0. તો એનું સ્થાનાંતર 0 છે એમ કહી શકાય. તો આ રીતે તમે બંનેનો ફરક સમજજો. પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર, અને એ હંમેશા જેટલા પણ એને ટોટલ જે કાપ્યું છે અંતર બધાનો આપણે સરવાળો કરવો પડે. જ્યારે સ્થાનાંતર લઈએ ત્યારે સ્થાનાંતર માટે આવો શબ્દ કીધો કે સ્થાનાંતર શું દર્શાવે છે? તો બે એના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનો તફાવત જ છે. એટલે આપણે તફાવત કઈ રીતે લઈએ છીએ? તો અંતિમ ઓછા પ્રારંભિક. તો એટલું એનું પરિણામી સ્થાનાંતર મળી શકે. પથ લંબાઈ માટે આપણે કીધું કે પથ લંબાઈ હંમેશા ધન હશે, જ્યારે સ્થાનાંતર કેવું હશે? ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, અને આપણે જોયું કે શૂન્ય પણ છે. ઘણીવાર એવું થાય પથ લંબાઈ જેટલી છે એટલું જ સ્થાનાંતર પણ હોઈ શકે. ફરી બોલું, જેટલી પથ લંબાઈ છે એટલું સ્થાનાંતર પણ હોઈ શકે. ધારો કે પદાર્થ ઓથી પી જાય, પીથી ક્યુ જાય, પદાર્થ ઓથી પી જાય અને પછી પીથી ક્યુ જાય, તો પથ લંબાઈ કેટલી? તો આવું લખાય, પથ લંબાઈ એટલે ક્યાંથી ક્યાં ગયો? ઓથી પી ગયો પ્લસ પીથી ક્યુ, સરવાળો થશે. ઓથી પી એટલે 120, પીથી ક્યુ એટલે 80, ટોટલ આવ્યું 200 સેન્ટીમીટર. સ્થાનાંતરની વાત કરું તો સ્થાનાંતર માટે શું લખ્યું હતું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક લખીએ છે. તો જુઓ અહીંયા આગળ મેં કીધું ઓથી પી ગયો અને પીથી ક્યુ ગયો, તો અંતિમ કયું સ્થાન થયું? ક્યુ, જેના યામ છે 200 માઇનસ પ્રારંભિક ક્યાં હતો? ઓ ઉપર, તો એના યામ છે 0. એનો મતલબ જવાબ શું આવ્યો? 200 સેન્ટીમીટર. તો ઘણીવાર પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા પણ હોઈ શકે છે, બરાબર, પણ બંને વચ્ચે શું તફાવત છે એ ખાસ ધ્યાનમાં રાખવું અહીં આગળ જરૂરી છે. તો આવો જે ક્વેશ્ચન છે, હવે હું તમને આ બંનેનો જો તમને તફાવત પૂછ્યો હોય કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે શું તફાવત છે એના મુદ્દા લખો, તો તમે એને આ રીતે લખી શકશો, જે હવે હું તમને સમજાવું. પથ લંબાઈ એવું કહીશ, ગતિ કરતાં કણ વડે કાપેલું એ સાચું અંતર દર્શાવે છે. એટલે પદાર્થ જે છે અહીંથી અહીંયા ગયો, અહીંથી અહીંયા ગયો, તો એણે ટોટલ કેટલું અંતર કાપ્યું એ સાચું અંતર જે છે એ પથ લંબાઈ દર્શાવી શકે. જ્યારે સ્થાનાંતરના કિસ્સામાં કહેવાય કે જો એક જ દિશામાં ગતિ ન થતી હોય તો કણ વડે કપાયેલું સાચું અંતર એ દર્શાવતું નથી. આપણને એની મદદથી ખ્યાલ ના આવી શકે. જો એક જ દિશામાં એની ગતિ થતી હોય ને તો આમ સીધો સીધો જાય છે, તો આપણે કહી શકીએ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. હમણાં કીધું આપણે કે ઓથી પી ગયો, પીથી ક્યુ ગયો, તો સ્થાનાંતર કેટલું થયું? તો ક્યુ માઇનસ ઓ કર્યું, તો આપણને જવાબ 200 મળી ગયો, હે ને. તો એક જ દિશામાં ગતિ હતી ત્યારે સાચો જવાબ શક્ય મળ્યો કે એણે ટોટલ કેટલું અંતર કાપ્યું છે એ મળી શક્યું. પણ જો એવું થાય કે ઓથી પી જાય, પીથી ક્યુ જાય, પાછો ક્યુથી પી આવે, તો એનો અર્થ એવો થયો કે પ્રારંભિક સ્થાન ઓ છે અને અંતિમ સ્થાન એનું પી છે.
તો ક્યુ પર ગયો તો કે નહોતો ગયો એની સાથે કંઈ લેવા દેવા જ નથી. તો એનો અર્થ કે એક જ દિશામાં ગતિ નથી થતી ત્યારે સાચું અંતર મળતું નથી. અહીંયા આગળ આપણે જોયું પણ ખરું ગણીને કે પથ લંબાઈ છે એ હંમેશા આપણને ધન મળે છે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે. પથ લંબાઈ એ અદિશ રાશિ છે, એમાં માત્ર આપણને મૂલ્યની જાણ થાય છે, એમાં દિશાની કંઈ જરૂર પડતી નથી. જ્યારે સ્થાનાંતર સદિશ રાશિ છે, પદાર્થ કઈ દિશામાં જાય છે એ પણ એટલું જ મહત્ત્વનું છે, કારણ જો આગળ જશે ફરી પાછો આવશે તો જવાબ બદલાશે તમારો. એટલે કે અહીંયા આગળ સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે એમ કહીશ. બીજું, ગતિ થતી હોય ત્યારે પથ લંબાઈ ક્યારેય શૂન્ય ન હોય. એટલે પદાર્થ અહીંથી અહીંયા ગયો, અહીંથી અહીંયા ગયો તો સરવાળો થશે જવાબમાં, એટલે કે પથ લંબાઈનો જવાબ ક્યારેય શૂન્ય મળશે નહીં. એની સામે સ્થાનાંતરની વાત કરું તો ગતિ થતી હોય છતાં સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. તમે વિચારો કે અહીંયા આગળથી તમે ગતિની શરૂઆત કરી, આમ ગોળ ફરતા 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 અહીંયા પાછા આવી ગયા, તો એનો અર્થ એવો થયો તમારું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એનું એ જ છે. એનો અર્થ એવો થાય કે તમે જે કરેલું સ્થાનાંતર છે એ શૂન્ય છે. એટલે જો તમને આના પરથી આવી રીતે MCQની અંદર વાત હોય તો આવું કહી શકાય કે દાખલા તરીકે મને કોઈક વર્તુળ આપ્યું છે, આવી રીતે વર્તુળ આપ્યું છે જેની મને ત્રિજ્યા આપી દીધી છે 1 મીટર, બરાબર. તમે અહીંયા આગળ ઊભા છો આ P સ્થાને અને ફરીને પાછા P પર આવો છો, તો તમને બે વસ્તુ શોધવાની કે એની પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું, બંને શોધવાનું કે. તો મેં કીધું એમ પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર એટલે આમ આખું ફરીને અહીંયા આવે એટલે એણે કાપેલું અંતર, એટલે આ વર્તુળનો પરિઘ થયો. પરિઘ એટલે 2πr લખાય. આરની વેલ્યુ 1 મીટર છે એટલે આપણો જવાબ શું આવશે? 2π મીટર. એણે કાપેલું અંતર 2π મીટર છે એમ કહેવાય. જ્યારે સ્થાનાંતરની વાત કરું તો પ્રારંભિક સ્થાન P છે, ફરીને પાછા P પર જ આવ્યા, તો પ્રારંભિક અને અંતિમ સ્થાન એ જ છે, એટલા માટે પરિણામી આપણને સ્થાનાંતર શું મળશે? 0. તો આ રીતે તમને પથ લંબાઈ અને સ્થાનાંતર ગણવાનું કે તો આવી રીતે તમે ગણી શકશો. હવે થોડુંક આલેખો દ્વારા આપણે રજૂઆતો કરીએ કે કોઈ કણ છે સુરેખ પથ પર ગતિ કરી રહ્યો છે ત્યારે આપણે આટલા કિસ્સા વિચારી શકીએ. પહેલું હું એમ કહું કે સમય સાથે પદાર્થ જે છે એનું સ્થાન નથી બદલાતું, એટલે કે પદાર્થ સ્થિર હોય ત્યારે હું અહીંયા આગળ જે છે અહીંયા સમય લઉં છું સેકન્ડમાં અને અહીંયા આગળ x લઉં છું, એટલે કે એનું સ્થાન છે જેને હું મીટરમાં દર્શાવું. ધારો કે મારી પાસે એવી સ્થિતિ છે કે કોઈ કારની વાત હું કરું તો કાર છે અને એ કાર ધારો કે અહીંયા ઉગમ બિંદુ છે એની સાપેક્ષે આપણે વાત કરીશું હાલ, તો એવું બોલીશ કે ઉગમ બિંદુની સાપેક્ષે 50 મીટર અંતરે સ્થિર ઊભી છે એટલે અહીંયા આગળ એનું સ્થાન અહીંયા થયું 50 મીટર પર. હવે જુઓ સમય તો ધીરે ધીરે આગળ વધે જ છે પણ એ કણનું સ્થાન બદલાતું નથી. એટલે t બરાબર ધારો કે હું એમ કહું કે 10 સેકન્ડ હતી ત્યારે એનું સ્થાન અહીંયા જ હતું, 50 સેકન્ડે પણ અહીંયા જ છે. તો એનો અર્થ એવો થયો કે આ ગ્રાફ આવો બને. એટલે કે જો કોઈ કણ છે એ સ્થિર રહેતો હોય, પદાર્થ સ્થિર રહેતો હોય એટલે સમય સાથે એનું સ્થાન બદલાતું નથી, તો એવી સ્થિતિમાં એના સ્થાન વિરુદ્ધ જો હું સમયનો આલેખ દોરું તો એ આલેખ આવો દર્શાવી શકાય. એટલે કે આવી સ્થિતિની અંદર અહીંયા આગળ જે છે એનો વેગ 0 છે એમ બોલાય. તમે આગળ જતા ભણશો કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે કે જો હું અત્યારે પહેલાં ઝડપ શબ્દ બોલું તો ઝડપ બરાબર આવું બોલીશ કે એણે કાપેલું અંતર ભાગ્યા સમય. તો એણે અંતર કાપ્યું જ નથી, એ ત્યાં જ ઊભો છે તો એની ઝડપ 0 છે એમ બોલી શકાય. તો આ રીતે આ ગુણોત્તર જે છે એની મદદથી તમને ઝડપ અને સદિશની રીતે બોલું તો વેગ જાણી શકાય છે. તો પહેલી જે આકૃતિ દર્શાવી, આલેખ દર્શાવ્યો, એમાં મેં પદાર્થ સ્થિર છે એવું ધાર્યું છે ત્યારની વાત કરી. બીજી વાત કરું કે પદાર્થ જે છે એ પદાર્થ આ રીતે હું ફરીથી દર્શાવું સમય અને અહીંયા આગળ છે સ્થાન મીટરમાં. એ પદાર્થ ધારો કે પહેલાં અહીંયા આગળ ઉગમ બિંદુ આગળ પહેલાં સ્થિર ઊભો છે અને જેમ જેમ સમય જાય છે એમ નિયમિત રીતે એનું સ્થાન બદલાય છે. એટલે કે એવું બોલી શકાય કે એ નિયમિત એની ગતિ જો આવી રીતે થતી હોય એટલે સતત એવું કહેવાય કે સમય સાથે એનું સ્થાન એકદમ નિયમિત રીતે બદલાય છે.
એટલે અહીંયા આગળ એવું બોલાય આમ તો કે અચળ વેગથી એ ગતિ કરે છે, તો એનો જે ગ્રાફ છે આવી રીતે મળે. અહીંયા આગળ જે વેગ છે એ ધન છે એમ કહી શકાય. એનાથી ઉલટું વિચારીએ કે જો વેગ ઋણ હોય તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ તમને જે ગ્રાફ છે એ ગ્રાફ કંઈક આવું મળે. એટલે જે સમય છે, સમય સાથે એનું જે સ્થાન છે, અહીંયા આગળ એનો વેગ આ દિશામાં દર્શાવ્યો છે, નીચે તરફ આલેખ દર્શાવ્યો છે. કારણ મેં અહીંયા કીધું એમ કે વેગ ઋણ છે ત્યારે આપણે એને આ રીતે દર્શાવી શકીએ. જો પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય તો અનિયમિત ગતિ કરતો હોય એનો અર્થ એવો થાય કે એક અહીંયા આગળ ઊભો તો પછી એનો વેગ વધે ઘટે ગમે તે થતું હોય તો એની અનિયમિત ગતિ છે. ક્યારેક વેગમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, ગમે તેમ થતું હોય તો એવી સ્થિતિમાં તમને આવો ગ્રાફ મળી શકે. હું એક ગ્રાફ આવો દર્શાવું બીજો અનિયમિત ગતિ માટે. દાખલા તરીકે મેં આવો ગ્રાફ દર્શાવ્યો હોય આમ, તો આનો અર્થ શું લેશો? કેવું થયું કે શરૂઆતમાં સમય સાથે પદાર્થનું સ્થાન પહેલાં બદલાય છે, એટલે ધીરે ધીરે એનું જે સમય સાથે એકદમ સમપ્રમાણમાં અહીંયા આગળ બદલાય છે. પછી અહીંયા આગળ શું થયું? ધારો કે કાર છે ને એને તમે બ્રેક મારી દીધી તો કાર ઊભી રહી જાય, તો સમય આગળ જાય છે પણ સ્થાન બદલાતું નથી. તો એવી સ્થિતિમાં તમને આવો ગ્રાફ મળી શકે. એટલે તમે કઈ રીતે સમય સાથે કણનું અથવા પદાર્થનું સ્થાન બદલાય છે તો એને આધારે આવા જુદા જુદા આલેખ દર્શાવી શકો છો. હું ફરીથી બોલું કે જો પદાર્થ સ્થિર રહેતો હોય એટલે સમય આગળ જશે પણ એનું સ્થાન નથી બદલાતું તો ગ્રાફ આવું મળે. જો નિયમિત ગતિ કરે છે એટલે કે સમય સાથે એનું સ્થાન સતત બદલાય છે, નિયમિત રીતે બદલાય છે. અહીંયા વેગ જે છે એ વેગ ધન હોય તો તમને આવો ગ્રાફ મળે. વેગ ઋણ હોય તો ઉલટો આવો ગ્રાફ મળશે. ત્રીજી સ્થિતિ કીધી મેં કે પદાર્થની ગતિ અનિયમિત છે, ગમે તેમ આગળ જાય છે, થોડી વાર સપોઝ ઊભો રહે છે, ગમે તે સ્થિતિ છે તો તમને કંઈક અનિયમિત ગ્રાફ મળી શકે. આવા ગ્રાફને અનિયમિત કહેવાય. અહીંયા આગળ મેં એવું દર્શાવ્યું કે શરૂઆતમાં જે છે સમય સાથે એનું સ્થાન નિયમિત રીતે બદલાયું, પછી એક સ્થિતિ એવી આવી ગઈ કે કણ ધારો કે સ્થિર થઈ ગયો તો સમય બદલાશે પણ એનું સ્થાન બદલાતું નથી, તો તમને એનો ગ્રાફ આવો મળી શકે. તો આ રીતે તમે ગ્રાફ દ્વારા પણ એને આ રીતે રજૂ કરી શકો છો.